નમસ્કાર, જય જવાન જય કિસાન. હું છું આપનો મિત્ર જગદીશસિંહ ચૌહાણ, ભારતીય કિસાન યુનિયન પ્રદેશ અધ્યક્ષ. સાથીઓ, આપ સૌ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, આ ઠાસરા નગરપાલિકા છે, વીર ભાતીજી મહારાજ ચોક, અને આ નગરપાલિકાની વ્યવસ્થાઓ છે. આપ જોઈ રહ્યા છો, આખું ફળિયું અહીંયા રહેશે. બીજા ઘણા ફળિયાને મેં મુલાકાત જોયું રોડ પરથી. એ રોડમાં એ ત્યાં આગળ કચાકચ છે, અને આ જગ્યાએ તમે જુઓ ગંદકી ખાપતી છે. અહીંયા ગંદકીનો એટલો બધો ઉપદ્રવ્ય છે, આપ જોઈ શકો છો. અને જુઓ ને સાથે સાથે આ આંગણવાડી છે કે જે આપણા દેશનું ભવિષ્ય છે. આ ભાતીજી મહારાજ આંગણવાડી કેન્દ્ર છે, આપણી આંગણવાડી કેન્દ્ર ભાતીજી ઠાસરા. એક પણ નેતા, એક પણ નગરપાલિકાનો સભ્ય કે એક પણ પ્રમુખ કે ચીફ એન્જિનિયર જે પણ હોય એ કોઈ પણ તાકીદ નહીં લેતા. આ નાના નાના બાળકો આવે છે, આપ જોઈ શકો છો કે ભાઈ આ બાળકો આવે છે. કદાચ આ મારો વિડીયો સરકાર સુધી પહોંચે, તંત્ર સુધી પહોંચે. આ જે આંગણવાડી મહિલા કર્મચારી છે એ માનવ વેતન પર કામ કરી રહ્યા છે, છતાં એમની જવાબદારી જાણી એમના પોતાના બાળકો સમજી આ બેને બધી જગ્યાએ રજૂઆત કરી છે. પણ આવડા ભવિષ્ય જે આ દેશનું ઘડતર છે, આપણા રાષ્ટ્રનું ઘડતર છે, આવા ભૂલકાઓને આ બાળકો આપ જોઈ શકો છો કે આવા ભૂલકાઓને આવી ગંદકીમાં આપ જોઈ કે આ ગંદકી છે, આ ગંદકીની અંદર મૂક્યા છે. તો એનો જવાબદાર કોણ? એટલે ખાલી તમે નેતાગીરી કરવા જ આવો છો? તમે સ્ટેજ ઉપર ભાષણો કરવા જ આવો છો? નગરપાલિકાને સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવે છે કે જો આ તાત્કાલિક આ ગંદકીને આ બધું હટાવવામાં નહીં આવે તો તમારી સામે પણ મોરચો મારશું. અને અમે જેટલા પણ ગામડાના કિસાનો છે, ખેડૂતો છે, જે પણ કાર્યકરો છે, એની સાથે તમારી સામે ધરણા પ્રદર્શન કરશું. અને જે પણ નગરપાલિકાના જે પણ અહીંયા વોર્ડના હોય એ તમામ લોકો આ બાબતે તાકીદે નિર્ણય લે અને ઝડપી કામ કરાવે. અને આ જે પણ નેતાઓ ઠાસરાની અંદર બની બેઠેલા નેતાઓ ખાલી વાહવાહી કરવા અને તાલીઓ પાડવાનું કામ કરતા લોકો પોતાની વ્યથા, પોતાના સ્વજનો હોય, પોતાના નાગરિકો હોય, એ લોકોની વ્યથા જણાવવા માટે પણ તૈયાર નહીં. તો આવા લોકોને ચૂંટાઈ લાવીને તમે કરો છો શું? કોઈક સારો એવો નાગરિક ચૂંટાઈ લાવો કે જે તમારા બાળકોના ભવિષ્ય માટે, એના ઘડતર માટે કામ કરી શકે. મિત્રો, આ વિડીયો જેટલું બને એટલું સોશિયલ મીડિયામાં શેર કરજો, કારણ કે આરોગ્ય વિભાગે સૂઈ ગયું છે, નગરપાલિકા પણ સૂઈ ગઈ છે, અને આખું તંત્ર સૂઈ ગયું છે. હજુ તો ખાલી આ એક જ વિડીયો છે. એવા ઠાસરાના એવા ઘણા વિડીયો છે કે ત્યાં ગંદકી હોય, પાણી ભરાયેલા હોય, ખાડા હોય, અને આવી સ્કૂલો હોય, પ્રાથમિક શાળાઓ હોય, આવી દરેક જગ્યાએ આવા પ્રશ્નો છે. એની માટે જે પણ જવાબદાર અધિકારી હોય એ જવાબદાર અધિકારી તાત્કાલિક નિર્ણય લે. મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ શ્રી આ બાબતે ધ્યાન દોરે અને આ બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરે. જય જવાન જય કિસાન. પાડેલા છે, મોકલાવ્યું છે. આ પાણી પીવાની મદદ મારી